નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 8 પર આગની ઘટના બની હતી. ગોડાઉનમાં રાખવામાં આવેલ પ્રિન્ટિંગ સામગ્રી અને પ્લાસ્ટિકના બેરલ આગની ઝપેટમાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનો કોલ મળતા ઉધના ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ફાયર દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો. 5 જેટલા પ્રિન્ટિંગ મશીન તેમજ પ્લાસ્ટિકના ટાંકા બળીને ખાખ થયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું ફાયરનું પ્રાથમિક તારણ છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રોહિત ખલાસી, આપ છો મારા સિનિયર અધિકારી અક્ષયભાઈ પટેલ સાહેબ. કઈ જગ્યા પર શું ઘટના બની હતી? રોડ નંબર 9 ઉધના ખાતે, રોડ નંબર 8 ખાતે ડેકા મિલ છે, કાપડનું પ્રેસ છે અને એમાં મશીનો છે, પ્રેસ મશીનો. એમાં થોડી આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે. 4-5 મશીનોને નુકસાની થઈ છે આગથી. કોઈ જાનહાનિ એવું ના જાન એવું કોઈ નથી. અંદાજે કેટલાનો માલ બળી ગયો છે? અંદાજિત તો નુકસાન આમ તો આપણે કંઈ માલિકને પૂછ્યા વગર કહી શકીએ એવું નથી. ફાયર સેફ્ટીના સાધનો અહીંયા હતા? ફાયર સેફ્ટીના સાધનો તપાસ કરવી પડશે, અમારે જોઈ લઈશું અમે છે કે નહીં. કોઈ અન્ય કોઈ એવી માહિતી મળી હશે કે જેના કારણે આગ લાગી? ના, હાલ તો કશી એવી માહિતી છે નથી. કયા ફાયર સ્ટેશનમાંથી અને કેટલી ગાડી આવી? ઉધના ફાયર સ્ટેશન, મજૂરા ફાયર સ્ટેશન, માંદરવાજા ફાયર સ્ટેશનથી કુલે 7 જેવી ગાડીઓ આવી છે અને રિટર્નમાં અમે 1 ગાડી ડુંબાલથી મંગાવી છે. કેટલા વાગ્યાનો કોલ હતો? 9 વાગ્યાનો કોલ હતો અને હમણાં આગ કેટલા? હાલ 10 વાગ્યા છે એટલે 1 કલાકમાં ટોટલ કામગીરી પૂરી કરી નાખી છે. હમણાં સંપૂર્ણ આગ કાબૂમાં છે? હાજી.